પારડી દમણી ચાપા હાઈવે પર કારમાં ₹1.38 લાખનો દારૂ લઈ જતા પારડીના 2 બુટલેગર ઝડપાયા। પારડી દમણી ચાપા હાઈવે પર કારમાં ₹1.38 લાખનો દારૂ દમણથી નવસારી તરફ લઈ જતા 2 બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે પાયલોટિંગ કરનાર 2ને વોન્ટેડ બતાવ્યા હતા। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલ બાતમીના આધારે દમણી ચાપા હાઈવે પર વોચ ગોઠવી હતી, ત્યારે અલ્ટ્રોઝ કાર નંબર GJ15CN 1939 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે બંને બુટલેગર કાર મૂકી ભાગવાનો પ્રયાસ કરતા જીગર મોહનભાઈ પટેલ રહેવાસી સોનવાડા તાલુકો પારડી અને પ્રતિક જીતુભાઈ પટેલ રહેવાસી પારડી ચિવલ રોડ બંનેને ઝડપી પાડ્યા હતા અને કારમાંથી દારૂની બોટલ નંગ 1260 જેની કિંમત ₹1.38 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા જિગ્નેશ ઉર્ફે જીગુ બોબડો દશરથભાઈ રહેવાસી પારડી દમણી ચાપા અને હર્ષ રહેવાસી ઉમરસાડી તળાવ નજીક તાલુકો પારડી જેના પૂરા નામઠામની ખબર નથી સહિત બંને ફ્રોન્ક્સ કારમાં પાયલોટિંગ કરતા હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે બંનેને વોન્ટેડ બતાવ્યા હતા અને પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ ₹6.38 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।